હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થાઇરિસ્ટર બેઝ ટાઈમ રિલેનો પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જઈ રહ્યા છે, જેમાં યુજેટી અને થાઇરિસ્ટરની મદદથી ટાઈમ ડિલે કઈ રીતના જનરેટ કરી શકાય એ વિશે આપણે જાણીશું. આજના જે પ્રેક્ટિકલ જે છે એનો સર્કિટ ડાયાગ્રામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે ઓલરેડી આપણે ક્લાસમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને ફરીથી જો એને ક્વિકલી રિવાઇઝ કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેપેસિટર આપેલું છે, વેરિયેબલ રજિસ્ટર આપેલો છે, ફિક્સ રજિસ્ટર આપેલો છે, યુજેટી આપેલી છે. સો ધ કોમ્બિનેશન ઓફ યુજેટી, ફિક્સ રજિસ્ટર એન્ડ વેરિયેબલ રજિસ્ટર એન્ડ ધીસ કેપેસિટર વિલ જનરેટ ધી ગેટ પલ્સ ફોર ધી થાઇરિસ્ટર. કઈ રીતના જનરેટ થાય છે? દેટ ઇઝ ધી યુજેટી રિલેક્સેશન ઓસિલેટર સર્કિટ. એટલે કે જ્યારે યુજેટી જે છે એ ઓન થશે ત્યારે આપણને આ 100 ઓહ્મની એક્રોસમાં ગેટ પલ્સ જોવા મળશે, એટલે કે ડિસ્ચાર્જિંગ પલ્સ ઓફ ધી કેપેસિટર જોવા મળશે. કઈ રીતના આવશે? તો જ્યારે બી કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ ઈટા વીબીબી પ્લસ વીડી જેટલા થશે, એટલે કે ઈટા એ છે ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેન્ડ રેશિયો છે, સ્ટેન્ડ અલોન રેશિયો, જે યુજેટીની જે 2N2646 યુજેટી છે એની ડેટા શીટ ઉપરથી આપણને જાણવા મળી શકે છે, અને એ અરાઉન્ડ 0.56 ટુ 0.75ની આજુબાજુ હોય છે. મેક્સિમમ વેલ્યુ છે એ 0.75 હોય છે અને મિનિમમ વેલ્યુ છે એ 0.58 હોય છે. અને વીબીબી જે છે આપણે અહીંયા આગળ 12 વોલ્ટ આપીશું એ થશે, અને વીડી જે છે એ ઇન્ટરનલ ડાયોડ જે છે એનો વોલ્ટેજ ડ્રોપ છે, દેટ વિલ બી ઇક્વલ્સ ટુ 0.721 વોલ્ટ. સો ટોટલ વોલ્ટેજ આપણે ગણતરીમાં લઈએ તો ઈટા સપોઝ આપણે 0.5 લઈએ તો 0.5 ઇન્ટુ વીબીબી એટલે કે 12, એટલે કે 12 ઇન્ટુ 0.5 કરીએ તો આપણને 6 મળશે, અને 6 પ્લસ 1 વોલ્ટ આપણે વીડીનો ગણીએ તો 7 વોલ્ટની આજુબાજુ તમને અહીંયા આગળ યુજેટી જે છે એ ટર્ન ઓન થતો જોવા મળશે. હવે કેપેસિટરનું જે ચાર્જિંગ જે છે એ કેટલું ફાસ્ટ થાય છે એની ઉપર આપણને અહીંયા આગળ યુજેટી જે છે એ ઓન થતો જોવા મળે. જેટલું કેપેસિટરનું ચાર્જિંગ ફાસ્ટ હશે, એટલે કે જેટલું કેપેસિટર જલ્દી ઈટા વીબીબી પ્લસ વીડી જેટલા વોલ્ટેજે પહોંચશે એટલું જલ્દી આપણું યુજેટી ઓન થશે, અને એટલું જલ્દી અહીંયા આગળ આપણને પલ્સ મળશે, અને એટલું જલ્દી આપણને એસસીઆર ફાયર થતું જોવા મળશે, અને જેના કારણે અહીંયા તમે એક એલઈડી જોઈ શકો છો એ ગ્લો થશે. બરાબર છે. સો ચાર્જિંગ જે છે એ વેરિયેબલ રજિસ્ટર ઉપર ડિપેન્ડ કરે છે. વેરિયેબલ રજિસ્ટરની કિંમત જેટલી વધારે હશે એટલું ચાર્જિંગનો ટાઈમ જે છે ટાવ અથવા તો ટી ઇક્વલ્સ ટુ આરસી એ વધારે હશે, એટલે કે યુજેટી મોડી ઓન થશે. બરાબર છે. સો અહીંયા આગળથી આ પોટેન્શિયોમીટરની મદદથી આપણે 470 કિલો ઓહ્મનો જે રજિસ્ટર છે અહીંયા આગળ આપેલો છે એને વેરી કરી શકીએ છીએ. સો વેલ્યુ આપણે વધારે રાખશું પોટેન્શિયોમીટરની તો ચાર્જિંગ જે છે એ ધીમું થશે, યુજેટી મોડો ઓન થશે, અને એસસીઆર જે છે એ પણ મોડો ફાયર થશે, જેના કારણે એલઈડી જે છે એ ઓન થવા માટે વધારે સમય લેશે, જે અહીંયા આગળ પ્રેક્ટિકલ આપણે સમજીએ છીએ, એટલે કે ટાઈમ ડિલે જનરેશન. રાઈટ. સો બેઝિકલી આપણે શું કરશું, અહીંયાથી વેરિયેબલ પોર્ટ જે છે એને વેરી કરશું, અને વેરી કરીને જોઈશું કે યુજેટી જે છે લેટ ફાયર થશે, અને જેના કારણે એલઈડી જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ મોડી ઓન થશે અથવા તો વહેલી ઓન થશે, ડિપેન્ડ્સ ઓન ધી ટાઈમ જનરેશન. એટલે કે અહીંયા આપણે જે ટાઈમ ડિલે જનરેટ કરશું એ પ્રમાણે એ લેટ અથવા તો વહેલી ઓન થશે. બરાબર છે. સો લેટ અસ સી ધી કનેક્શન. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ આપણે બીજું કોઈ કનેક્શન કરવાનું નથી, બીકોઝ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન્ટરનલી. જસ્ટ વી વિલ કનેક્ટ ધીસ કેપેસિટર ટુ ધીસ યુજેટી સો દેટ કેપેસિટર કેન ચાર્જ એઝ પર ધી રેજિસ્ટર વેલ્યુ, અને જેના કારણે યુજેટી ઓન થાય અને એ પલ્સ આપણે એસસીઆરને આપી શકીએ, અને એલઈડી જે છે વહેલી અથવા તો મોડી ગ્લો થઈ શકે. સો લેટ મી ટર્ન ઓન ધી સપ્લાય. હવે આપણે સપ્લાયને ટર્ન ઓન કરીને જોઈશું. તો મેઇન સપ્લાય મેં ટર્ન ઓન કર્યો છે. ત્યારબાદ હું આ જે 12 વોલ્ટનો સપ્લાય જે છે એને ટર્ન ઓન કરું છું. અહીંયા આગળ એના પહેલાં હું પર્ટિક્યુલર કોઈ વેલ્યુ જે છે એ સેટ કરી લઉં છું. બરાબર છે. અત્યારે કેપેસિટરની વેલ્યુ મેં 47 માઇક્રોફેરાડે લીધી છે. આપણે એને બદલીને 10 માઇક્રોફેરાડે અથવા તો 1 માઇક્રોફેરાડે પણ અહીંયા લઈ શકીએ છીએ, અને જેની અંદર તમે અલગ અલગ વેલ્યુ લેશો તો આપણને એની અંદર ટાઈમ વેરિએશન પણ જોવા મળશે, એ પણ આપણે જોઈએ છે. તો સૌથી પહેલાં હું 47 માઇક્રોફેરાડે કેપેસિટરની વેલ્યુ અહીંયા આગળ લઉં છું. હવે આપણે જોઈ શકશું કે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સેટ કરીશું તો એના માટે આપણું જે એલઈડી જે છે એ ગ્લો થતી જોવા મળશે વિથ પર્ટિક્યુલર ટાઈમ ડે. તો અત્યારે હું ગાર્બેજ કોઈ પર્ટિક્યુલર વેલ્યુ લઈ લઉં છું 470 જે કિલો ઓહ્મ પોટેન્શિયોમીટર છે એની અંદર, અને હવે હું આ મેઇન સ્વિચ ઓન કરું છું. કનેક્શન થઈ ગયું હોવાના કારણે ઈટા વીબીબી પ્લસ વીડી જેટલા વોલ્ટેજ અહીંયા આગળ આવશે યુજેટીની ઇમીટર અને બેઝ V2ની એક્રોસમાં, B1ની એક્રોસમાં. તો અહીંયા આગળ યુજેટી ઓન થશે અને પલ્સ જે છે એસસીઆરને મળશે, અને આપણું જે એલઈડી છે એ ગ્લો થતી જોવા મળશે. સો લેટ અસ સી ધેટ ઓપરેશન.
તો અત્યારે મેં ઓન કર્યું છે અને મને ખબર નથી કે વેલ્યુ મેં કેટલી લીધેલી છે, પરંતુ 470 કિલો ઓહમની જે વેલ્યુ છે એમાં પર્ટિક્યુલર કોઈ વેલ્યુ આપણે સિલેક્ટ કરેલી છે. અને હવે તમે જોઈ શકશો કે એલઈડી જે છે ગ્લો થશે આફ્ટર સમ પર્ટિક્યુલર ડીલે. સો લેટ અસ વેઇટ ફર્સ્ટ ઓફ ઓલ. હા, તો હવે તમે જોઈ શકો છો એલઈડી છે ગ્લો થઈ ચૂકી છે. તો આપણે ગણતરી કરી તો થોડોક સમય એને લીધો. હવે વન્સ અગેન વોટ આઈ એમ ડુઈંગ કે આને પોટેન્શિયોમીટરને જે છે એ થોડાક વધારે વેલ્યુ માટે સેટ કરું છું. એટલે હવે ટાઈમ ડીલે છે આપણે એની ઉપર ઓબ્ઝર્વેશન કરીએ. તો ટાઈમ ડીલે ઉપર તમે જોઈ શકો છો કેટલો ટાઈમ ડીલે લે છે. સો ઇટ વિલ ટેક લેસ ટાઈમ ડીલે બિકોઝ અહીંયા આગળ આપણું જે પોટેન્શિયોમીટર છે એ ઓછી વેલ્યુ માટે સેટ કરેલું છે. બરાબર છે. હજી બી હું આને મિનિમમ વેલ્યુ ઉપર લઈ જાઉં છું. તો બહુ જ ઓછો સમય લીધો. બરાબર છે. અને હવે આને હું મેક્સિમમ વેલ્યુ ઉપર લઈ જાઉં છું. સો ઇટ વિલ ટેક મોર ટાઈમ. સો હવે તમે જોઈ શકો છો કે ટાઈમ ડીલે જે છે એ થોડોક વધારે લેશે. સો L2 જે એલઈડી જે છે એ ઓન થવા માટે થોડોક વધારે સમય લેશે. સો વી કેન ઓબ્ઝર્વ ઇટ ઇઝ ટેકિંગ મોર ટાઈમ. હજી પણ એ ઓન થઈ નથી. સો હવે થઈ છે. બરાબર. તો વધારે સમય લીધો એને. બરાબર છે. તો ખ્યાલ આવી ગયો હશે કે આપણે પોટેન્શિયોમીટરને જે પ્રમાણે સેટ કરશું એ પ્રમાણે ટાઈમ જનરેશન જે છે એ વહેલું અથવા તો મોડું થશે. એકદમ મિનિમમ વેલ્યુ રાખીશ તો ફટાફટ એ ઓન થશે બિકોઝ બહુ જ ઓછી સમયમાં જે ચાર્જિંગ જે છે એ રહ્યું કેપેસિટર થશે અને ઈટાબી પ્લસ વીડી જેટલા વોલ્ટેજ છે એ બહુ જ ઓછા સમયમાં અહીંયા આગળ થશે. બરાબર છે. હવે સપોઝ આપણે કેપેસિટરની વેલ્યુ ચેન્જ કરીએ તો કેપેસિટરની વેલ્યુ ચેન્જ થવાના કારણે એની અંદર પણ ટાઈમ ડિલેની ઇફેક્ટ આપણે જોઈ શકીશું. તો અત્યારે મેં 47 માઇક્રોફેરાડની જગ્યાએ 10 માઇક્રોફેરાડે કેપેસિટરની વેલ્યુ સિલેક્ટ કરેલી છે. સો નાઉ લેટ અસ ફર્સ્ટ ઓફ ઓલ ટેક ધી પોટેન્શિયોમીટર વેલ્યુ ટુ ધી મેક્સિમમ. એટલે વધારે વેલ્યુ રાખશું તો સમય વધારે લાગશે. સો આઈ એમ ટર્નિંગ ઓન ધ સ્વિચ. તો હવે આપણે જોઈએ કે કેટલો સમય લાગે છે. સો 47 માઇક્રોફેરાડેની કમ્પેરમાં ઓછો સમય લીધો એને. બરાબર છે. નાઉ આઈ એમ ટેકિંગ ધી વેલ્યુ મિનિમમ વેલ્યુ ઓફ 470 કિલો ઓહમ. તો એ કન્ડિશનમાં બહુ જ ફાસ્ટ ચાર્જિંગ તમે જુઓ થઈ રહ્યું છે અને ફટાફટ એલઈડી આપણી ગ્લો થઈ ગઈ. સો ધીસ ઇઝ હાઉ વી કેન ચાર્જ ધી કેપેસિટર by varying the value of potentiometer, and we can turn on the UJT, and after turning on the UJT whatever pulse we are getting over here at 100 ohm resistor અને એનો આપણે એ પલ્સ જે છે આપણે એસસીઆરને આપીશું અને એસસીઆરની મદદથી આપણે એસસીઆરને ફાયર કરીને એની મદદથી આપણે ધીસ એલઈડી જે આપણે જોઈ રહ્યા છીએ ધીસ એલઈડી L2 that will glow. બરાબર છે. એન્ડ ધેટ એલઈડી વિલ ગ્લો એઝ પર ધી ટાઈમ ડિલે. કેટલો ટાઈમ ડિલે અહીંયા આપણે આપીએ છીએ એની ઉપરથી એ ગ્લો થશે. કેટલું કેપેસિટર ફાસ્ટ ચાર્જ થાય છે, કેટલું ધીમું ચાર્જ થાય છે, સ્લો ચાર્જ થાય છે. રાઈટ. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ થાયરિસ્ટર ટાઈમ ડિલે રિલે પ્રેક્ટિકલ. રાઈટ. સો થેન્ક યુ વેરી મચ.